કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ 8માં આપણી સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 12 છે ઉદ્યોગ, જેના સ્વાધ્યાયનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। તો મિત્રો સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 8ની અંદર પાઠ નંબર 12 ઉદ્યોગ જેની અંદર સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 છે। નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર આપો, જેમાં પહેલો પ્રશ્ન છે ઉદ્યોગ શબ્દનો અર્થ શું છે। મિત્રો, કોઈપણ કાચા માલનું યાંત્રિક સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિની ઔદ્યોગિક ઉત્પાદન અથવા ઉદ્યોગો કહે છે। બીજો પ્રશ્ન છે કયા મુખ્ય પરિબળો છે જે ઉદ્યોગના સ્થાનીકરણ પર અસર કરે છે। તો કાચા માલની ઉપલબ્ધતા, ભૂમિ, જળ, શ્રમ, વીજળીની ઉપલબ્ધતા, ઉર્જા, મૂડી, ઓછો પરિવહન ખર્ચ, બજાર તથા અન્ય માળખાગત સુવિધાઓ વગેરે જેવા પરિબળો ઉદ્યોગના સ્થાનીકરણ પર અસર કરે છે। ત્રીજો પ્રશ્ન, કયો ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે અને શા માટે। જવાબ, લોખંડ પોલાદ ઉદ્યોગ આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ કહેવાય છે। લગભગ તમામ વસ્તુઓ કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તે લોખંડ કે પોલાદમાંથી બને છે। વાહનો, રેલગાડી, ટ્રક અને બંદર નિર્માણમાં મોટે ભાગે પોલાદનો ઉપયોગ થાય છે। આમ વિશાળકાય યંત્રોથી માંડી સોય સુધીનો ઉપયોગ આપણે કરીએ છીએ। તેલના કૂવાનું પોલાદથી બનેલ મશીનો દ્વારા સારકામ કરવામાં આવે છે। પોલાદની પાઇપલાઇનથી તેલનું પરિવહન કરવામાં આવે છે। ખનિજોનું ખોદકામ સ્ટીલના ઉપકરણોથી થાય છે। ખેતીના ઓજારો મોટાભાગે સ્ટીલમાંથી બને છે। વિશાળ મકાનોનું માળખું સ્ટીલનું બનાવવામાં આવે છે। આમ લોખંડ પોલાદની ઘણી બધી મિત્રો ઉપયોગિતાના કારણે આ ઉદ્યોગની આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ તરીકે ઓળખવામાં આવે છે। ચોથો પ્રશ્ન છે કપાસ ઉદ્યોગ મુંબઈમાં ઝડપથી શા માટે વિકાસ પામ્યો છે। જવાબ, મુંબઈમાં કાપડ ઉદ્યોગ માટે અનુકૂળ તમામ સગવડો મળી રહી છે। મહારાષ્ટ્ર કપાસનું મોટું ઉત્પાદન કરે છે, તેથી કાચો માલ સરળ રીતે મળી રહે છે। અહીં ગરમ અને ભેજવાળી હવા, આયાત નિકાસ માટે બંદર, કુશળ મજૂર, વીજળી જેવી પાયાની જરૂરિયાત પણ સરળતાથી ઉપલબ્ધ છે। સુવિકસિત સડક માર્ગો અને રેલ માર્ગોને કારણે દેશના વિવિધ ભાગોમાં સરળતાથી કાપડ પહોંચી શકાય છે। મુંબઈ બંદર કાપડ ઉદ્યોગ માટે જરૂરી મશીનરીની આયાત કરવા અને સુતરાઉ કાપડ ઉદ્યોગની નિકાસની સુવિધાઓ પૂરી પાડે છે। આમ કાપડ ઉદ્યોગ મુંબઈ ઝડપથી વિકાસ પામ્યો છે। પાંચમો પ્રશ્ન, બેંગલુરુ અને કેલિફોર્નિયામાં માહિતી ટેકનોલોજી ઉદ્યોગની વચ્ચે શું સમાનતા છે। મિત્રો જવાબ જોઈએ, ભારતમાં રહેલું બેંગલુરુ અને યુએસએમાં રહેલું કેલિફોર્નિયા બંને દેશોના ભૌગોલિક સ્થાનને કારણે તેમની વચ્ચે માહિતી ટેકનોલોજીમાં સમાનતા જોવા મળે છે। ઉદાહરણ તરીકે જોઈએ તો બે સોફ્ટવેર વ્યવસાયી કેલિફોર્નિયાથી સિલિકોન વેલીમાં ડેની અને બેંગલુરુમાં સ્મિતા એક જ યોજનાનું કાર્ય કરે છે। જ્યારે સ્મિતા બેંગ્લોરમાં સૂઈ જાય છે ત્યારે ડેની કેલિફોર્નિયામાં કામ કરે છે। પોતાના કાર્ય દિવસની સમાપ્તિ પર એ કાર્યની પ્રગતિનો અદ્યતન સંદેશા સ્મિતાને મોકલે છે। કેટલાક કલાક પછી જ્યારે બેંગ્લોરમાં સ્મિતા કાર્યાલય પર પહોંચે છે તો તેણે જાણે છે કે એક સંદેશો તેની રાહ જુએ છે અને તે તરત જ યોજનાનું કાર્ય સાથે જોડાઈ જાય છે। પોતાના કાર્ય દિવસની સમાપ્તિ તે પોતાના કાર્યના પરિણામ પુનઃ કેલિફોર્નિયા મોકલે છે અને આ પ્રકારે સંવાદ અને કાર્ય સાથે થાય છે, માનો કે બંને કાર્યાલયમાં એકસાથે બેઠા છે। મિત્રો આગળ છે પ્રશ્ન 2 છે। સાચા ઉત્તર સામે મિત્રો સાચાની નિશાની કરીશું, જેમાં પહેલું છે સિલિકોન વેલી ક્યાં આવેલી છે। તો મિત્રો સિલિકોન વેલી છે એ કેલિફોર્નિયામાં આવેલ છે, એટલે કે બી ઓપ્શન છે તેની સામે આપણે સાચાની નિશાની કરીશું। બીજું, કયો ઉદ્યોગ સનરાઈઝ ઉદ્યોગના નામે ઓળખાય છે। તો મિત્રો સુતરાઉ કાપડ ઉદ્યોગ છે એ સનરાઈઝ નામે ઓળખવામાં આવે છે। ત્રીજું, નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે। તો શણ છે એ પ્રાકૃતિક રેસા છે। પ્રશ્ન 3 તફાવત સ્પષ્ટ રીતે આપવાનો છે, જેમાં પહેલો તફાવત છે ખેતી આધારિત અને ખનિજ આધારિત ઉદ્યોગ। તો ખેતી આધારિત ઉદ્યોગમાં જોઈએ તો ખેતી આધારિત ઉદ્યોગમાં કાચો માલ ખેત પેદાશોમાંથી પ્રાપ્ત થાય છે, જ્યારે ખનિજ આધારિત ઉદ્યોગોમાં કાચો માલ જમીનમાંથી પ્રાપ્ત થાય છે। બીજું, ખાદ્ય ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, વનસ્પતિ તેલ ઉદ્યોગ વગેરે ખેતી આધારિત છે, જ્યારે લોખંડ પોલાદ ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ, પરિવહન ઉપકરણો, સિમેન્ટ ઉદ્યોગ વગેરે ખનિજ આધારિત છે। આ ઉદ્યોગમાં મૂડીરોકાણ ઓછું હોય છે, જ્યારે આ ઉદ્યોગમાં મૂડીરોકાણ ખૂબ વધુ હોય છે। એના પછી નેક્સ્ટ તફાવત છે સાર્વજનિક ક્ષેત્ર અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ।
સાર્વજનિક ક્ષેત્રની વાત કરીએ તો ઉદ્યોગોમાં માલિકી સરકારની હોય છે અને તેનું સંચાલન સરકાર જ કરે છે, જ્યારે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગમાં માલિકી સરકાર અને વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહની હોય છે. ઉદાહરણ તરીકે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, અને અહીંયા ઉદાહરણ જોઈએ તો મારુતિ લિમિટેડ. પ્રશ્ન 4, નીચે આપેલી ખાલી જગ્યાઓમાં બે ઉદાહરણ આપવાના છે, જેમાં પહેલું છે કાચો માલ, તો કપાસ અને કોલસા. કૃષિ આધારિત ઉદ્યોગમાં શણ, વનસ્પતિ તેલ. સહકારી ઉદ્યોગમાં દૂધ ઉદ્યોગ અને ખાંડ ઉદ્યોગનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારું જે પાઠનું સ્વાધ્યાય છે, બરાબર, એનું સોલ્યુશન આપણે કર્યું. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.